આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને એમની ટીમ, એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલે અને ટીમ દ્વારા મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે વિસનગરમાં રક્તદાન કેમ્પનું આયોજન. વિસનગર એપીએમસીમાં મેગા રક્તદાન કેમ્પ. મોદીજીના જન્મદિવસ નિમિત્તે 1000થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન. વિસનગર એપીએમસી હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં 1000થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરવાની ધારણા છે. રક્તદાતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલ, વાઇસ ચેરમેન હરેશ ચૌધરી સહિત તમામ ડિરેક્ટર્સ, ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિસનગર શહેર તથા આજુબાજુ ગામડામાંથી લોકો બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા હતા. મુસ્લિમ સમાજના લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને બ્લડ ડોનેટ કર્યું હતું. વાઝિદ અલી ખાન, અમાનુલ્લા ખાન પઠાણ, વિસનગર તાલુકા લઘુમતી મોરચા ભાજપ પ્રમુખ, વિસનગર એસટી ડેપો મેનેજર એચ.એસ. ઝાલા તથા એસટી સ્ટાફ તથા વિસનગર તાલુકો પીઆઈ વિસનગર, સિટી પીઆઈ ગઢવી તથા પોલીસ સ્ટાફ બ્લડ ડોનેટ કર્યું હતું. વિસનગર નગરપાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી અને વિસનગર નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ તેમની પૂરી ટીમે ડોનેટ કર્યું હતું. તાલુકા અને શહેર મહિલા મોરચાનો બહેનોએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. એપીએમસી ચેરમેન પ્રિતેશ પટેલે જણાવ્યું કે મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભાજપ સંગઠન, એપીએમસી ડાયરેક્ટર્સ, કર્મચારી મંડળ અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયો છે. જાવેદ મંસૂરી, વિસનગર. પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે એપીએમસી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એ કયા કયા કાર્યક્રમોનું આયોજન કર્યું છે? મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, એપીએમસી ડિરેક્ટર્સ, કર્મચારી મંડળ અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સર્વના સહયોગથી એપીએમસી વિસનગરના હોલમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે. અને આવતીકાલે માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે કુપોષણની કીટનું વિતરણ કરવામાં આવનાર છે. તમામ લોકોમાં હર્ષ અને આનંદની લાગણી સાથે આજે આપણા યશસ્વી વડાપ્રધાનશ્રીના જન્મદિવસના એક ઉત્સવને આનંદ અને ઉત્સાહભેર ઉજવવામાં આવી રહ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં કેટલી બ્લડ એકત્ર થઈ શકે છે? આ બ્લડ ડોનેશનમાં લગભગ 1000થી પણ વધારે બોટલો એકત્ર થાય એવી ધારણા છે.